આજે તારીખ 18/1/2024 વાર ગુરુવાર આજના ગોંડલ, જામનગર, જુનાગઢ અને અમરેલીના બજાર ભાવ આવી ગયા છે। એ બજાર ભાવ જાણી લઈએ। ચેનલ ઉપર નવા હોવ તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે તમારે જે માહિતીની જરૂર છે એ તમને માત્ર આપણા આ એક ચેનલ ઉપર જોવા મળશે, અને એ પણ ગેરંટી સાથે 100% સાચી માહિતી। તો ચાલો આગળ વધીએ। હવે આગળ વાત કરીએ જામનગરની। જામનગરમાં એરંડો આજે 935 થી 1108 રૂપિયા, લસણ 1500 થી 3900, તલ 2500 થી 2895 રૂપિયા, અજમો 2320 થી 4605, ધાણા 1300 થી 1335, સોયાબીન 800 થી 880, જાડી મગફળી 1100 થી 1350 રૂપિયા, ઝીણી મગફળી 1150 થી 1350, કપાસ 1000 થી 1495। જીરાની જો વાત કરીએ જામનગરમાં આજે તો 5300 રૂપિયાથી 6200 રૂપિયા। વાત કરીએ અમરેલીની, ઘઉં આજે 500 થી 594 રૂપિયા, સોયાબીન 868 થી 895, એરંડો 1080 થી 1118, ચણા 890 થી 1083, લાંબા મરચાં 1030 થી 3850 રૂપિયા, તલ 2405 થી 3150, ઝીણી મગફળી 1175 થી 1295, જાડી મગફળી 780 થી 1396 રૂપિયા, કપાસ આજે 960 થી 1441। ધાણાની વાત કરીએ અમરેલીમાં તો 1180 થી 1180। જુનાગઢમાં ઘઉંનો નીચો ભાવ આજે 500 રૂપિયાથી ઊંચો ભાવ 582 રૂપિયા હતો। ચણાની વાત કરીએ તો 950 થી 1100 રૂપિયા, તુવેર આજે 1800 થી 2044, તલ 2400 થી 3011, એરંડો આજે 1000 થી 1105 રૂપિયા, સોયાબીન 800 થી 905, જાડી મગફળી 1060 થી 1387, ઝીણી મગફળી 1000 થી 1265, કપાસ 1150 થી 1356 રૂપિયા। જીરાની જો વાત કરીએ જુનાગઢમાં તો 4675 રૂપિયાથી 4675 રૂપિયા। વાત કરીએ ગોંડલની, ઘઉં આજે 500 થી 628, મગ 1391 થી 1981, ચોળી આજે 1130 થી 3120 રૂપિયા, તુવેર 1331 થી 2041, એરંડો 826 થી 1131, અડદ 1401 થી 1831, ચણા 850 થી 1121। કલંજીની વાત કરીએ ગોંડલમાં તો 2401 થી 3311, ડુંગળી 221 થી 276 રૂપિયા, સફેદ ચણા 851 થી 1951। આગળ વાત કરીએ હવે સોયાબીનની તો 811 થી 902, ધાણા 1000 થી 1481, ધાણી 1100 થી 1611, લસણ 2951 થી 4541, ઝીણી મગફળી 861 થી 1361, જાડી મગફળી 801 થી 1441, નવા ધાણા 1470 થી 1543। તલની વાત કરીએ ગોંડલમાં તો 2000 થી 3091, કપાસ 1000 થી 1441। એ જ રીતે જીરાની જો વાત કરીએ ગોંડલમાં તો 4701 રૂપિયાથી 8501 રૂપિયા। તો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજા અને 100% સાચા બજાર ભાવ। વિડીયો જો પસંદ આવે તો વિડીયાને એક લાઈક આપી દેજો, ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઇબ કરી નાખજો, અને તમારા જેટલા મિત્રો છે, વોટ્સએપ ગ્રુપ છે, ફેસબુક ગ્રુપ છે, બધી જગ્યાએ આ વિડીયોને શેર પણ જરૂરથી કરી દેજો। વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।